મોદીએ આ બધું બંધ તો કરાયું, પણ હવે આપણે અહીંયા નમ્ર વિનંતી એ કરવાની છે કે ઘેર ઘેર ફરી અને ફરાજીને દારૂ બંધ કરાવો. એ અમારી ખૂબ નમ્ર વિનંતી છે. જેમ કે દારૂ પીવે એના બાળકને કપડું પહેરવા નથી, તો પહેલું તો એ બાળકને તમે કપડા આલો. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે કાકાએ જે મિત્રો ગેનીબેન ઠાકોરને ખુલ્લેઆમ કહ્યું છે કે પહેલાં દારૂ બંધ કરાવો. જે લોકોના ઘરમાં દારૂ પીએ છે એમના છોકરાને કપડાં પહેરવા માટે નથી, એમને કપડાં આપો, પછી ડીજે બંધ કરાવજો. તો મિત્રો, તમને બધાને ખબર જ હશે કે થોડાક સમય પહેલાં જે મિત્રો ઠાકોર સમાજની એક બંધારણ મિટિંગ યોજવામાં આવી હતી. એની અંદર મિત્રો ઘણા બધા એવા નેતાઓ જે મિત્રો હાજરી આપી હતી, ને સાથે સાથે ઘણા બધા એવા ઠાકોર સમાજના યુવાન મિત્રો અને આગેવાનોએ પણ હાજરી આપી હતી. અને તમને બધાને મિત્રો ખબર જ હશે કે ઠાકોર સમાજનું ગૌરવ એવા ગેનીબેન ઠાકોરે જે મિત્રો એ બંધારણ મિટિંગની અંદર એક નિયમ કર્યો હતો કે ઠાકોર સમાજના કોઈ પણ યુવાને કોઈ પણ પ્રસંગની અંદર ડીજે લાવવા બાબતે સખત મનાઈ કરી હતી. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે જે મિત્રો પાટણ ખાતે એક ઠાકોર સમાજના યુવાનોએ એક મિટિંગનું આયોજન કર્યું હતું, ને એની અંદર જે મિત્રો ઠાકોર સમાજના કાકા છે જે મિત્રો ખુલ્લેઆમ ગેનીબેન ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે, ને એવું પણ કહી રહ્યા છે કે પહેલાં દારૂ બંધ કરાવો, પછી જ ડીજે બંધ થશે. અને ઘણા બધા એવા ઠાકોર સમાજના યુવાનો જે મિત્રો 99% ઠાકોર સમાજના યુવાનો ઉત્તર ગુજરાતની અંદર કલાકાર છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ડીજેના સાઉન્ડ સિસ્ટમના જે ઓનર હોય એની અંદર પણ મિત્રો ઠાકોર સમાજના દીકરાઓ જ હોય છે. તો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ઠાકોર સમાજના ઘણા બધા એવા યુવાનો અને ઘણા બધા લોકો જાહેરની અંદર ગેનીબેન ઠાકોરને એવું કહી રહ્યા છે કે તમને જાહેરની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, તો દારૂ કેમ તમને દેખાતો નથી અને દારૂ કેમ હજી સુધી બંધ કરાવતા નથી? તમે માત્ર ને માત્ર ડીજે માટે સમાજની સામે કેમ પડી રહ્યા છો? અને સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે. અને જો મિત્રો તમે પણ અવશ્યથી અવશ્ય કોમેન્ટ જણાવજો.